આપા ગીગા અન્ન ક્ષેત્ર ચોટીલા આશ્રમ વતી નરેન્દ્ર બાપુ જે છે એ આપણી સાથે છે અને અહીં ભવનાથની અંદર ભવનાથ તળેટીની અંદર કુંભ મેળાની અંદર ખૂબ જ જે છે ભવ્ય અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલું છે. તો વધુ માહિતી નરેન્દ્ર બાપુ પાસેથી લઈશું. તો બાપુ આ જે છે એવું કહેવાય છે કે ભવનાથનું આ સૌથી મોટું રસોડું હશે, શું કહો છો આપે? આમાં ભવનાથ જ આખું ભોળાનાથનું છે, એમાં સૌથી મોટું હું સૌથી નાનું હું. અહીં તો વધારેમાં વધારે લોકો જ્યાં પ્રસાદ લે એ વસ્તુ અગત્યની છે. અને આ તો અહીં છે ને કોઈ કરતા હરતા સમાહરતા અહીં કોઈ છે નહીં. અહીંયા જે કાંઈ છે એ ભવનાથ ભોળોનાથ, સોમનાથ મહાદેવ, દ્વારકાનો ધણી, મા અંબા, મા બહુચરાજી અને આપા ગીગાને જીવરાજ બાપુના આશીર્વાદથી ચાલતું આ રસોડું છે. આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા જાહેરાત કરવામાં જે આવેલ હતી એ મુજબ ગઈકાલે તારીખ 2/3/2024 રોજ બપોરે અડદની દાળ, બાજરાના રોટલા, સુરમાના લાડવા, એની પ્રસાદી, એને બાકીનું બધું દાળ ભાત શાક રોટલી મીઠાઈ જે કંઈ હોય છે એ બધું એ આવતા શનિવાર સુધી આ અન્ન ક્ષેત્ર સંપૂર્ણપણે કાર્યરત રહેવાનું છે. વધારેમાં વધારે લોકો આપના માધ્યમથી અહીં જમવા આવે એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ. કે આપ સૌ વધારેમાં વધારે આનો પ્રચાર પ્રસાર કરો. અહીંયા આજથી જ ગઈકાલ બપોરથી જ 12:39 ત્યાં મેળાનો માહોલ જામી ગયો છે. બરાબર. જમવા માટે વધારેમાં વધારે અહીં લોકો આવે. રોજ શુદ્ધ ઘીની 2 મીઠાઈ, શુદ્ધ સિંગ તેલમાં બનાવેલ 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, ફરસાણ, આવી અનેક વસ્તુઓ દ્વારા વધારેમાં વધારે લોકોની સેવા થઈ શકે એના માટેનો આપા ગીગાના ઓટલા અને સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા 18 ક્રોમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા સત્તાધાર ધામ. આની અંદર અમે ફક્ત ને ફક્ત નિમિત્ત છે, બાકી કરવાવાળો ઉપરવાળો છે અને એ જ બધું ચલાવે છે, એ જ બધું હકારે છે અને એ જ આ બધું પૂરું કરે છે. કઈ તારીખથી શરૂ થયું છે અને ક્યાં સુધી શરૂ રહેવાનું છે એના વિશે થોડીક માહિતી આપજો. અમે 1 તારીખે ચાલુ કર્યું છે અને 9 તારીખ બપોર સુધી ચાલુ રહેશે. 9 તારીખ બપોર સુધી. હા, શિવરાત્રી પૂરી થઈ જાય અને બીજા દિવસ બપોર એ રીતે. તો અંદાજે આમ તમને કેટલા માણસની રસોઈ જે છે આ 9 દિવસની અંદર બનવાની છે એવું લાગે છે? એ તો તમે ખાલી કોઠારમાં જઈને જોઈ લો કેટલો માલ પડ્યો છે. અંદાજે તમારે રોજે પર ડે 1 લાખ માણસ, 1.25 લાખ માણસ પર ડે જમાડી છે. પર ડે? હા. અને 24 કલાક જે છે આ નક્ષત્ર શરૂ રહેશે અહીં? 24 કલાક. હા, 24 કલાક. ભવનાથની અંદર કુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે આપા ગીગાનો ઓટલો અન્ન ક્ષેત્ર ચોટીલા દ્વારા જૂનાગઢની અંદર ભવ્ય અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમારા હૃદયની અંદર જો મિત્રો રામ વસતો હોય ને તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. કહેવાય છે ને કે આંગળી સિંજાનું પણ પુણ્ય છે. તો દરેક લોકો જે છે કુંભ મેળાની અંદર આવતા દરેક ભાવિક ભક્તો જે છે એ આ પ્રસાદનો લાભ લઈ શકે એ માટે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને દરેક ભાવિક ભક્તો જે છે આ મહાપ્રસાદનો લાભ લઈ શકે. એવું કહેવાય છે કે અન્નનો ટુકડો છે હરી ઢુકડો, અને એવો જ માહોલ જે છે આ ગિરનારની તળેટીની અંદર અહીંયા જમી રહ્યો છે. આપા ગીગાના આશ્રમની અંદર જે છે આ ભોજનશાળાની અંદર ખૂબ જ જે છે એવો માહોલ જે છે અન્નનો ટુકડો કે હરી ટુકડો એવો માહોલ અહીં જમી રહ્યો છે. એવો રોડેથી એવું કહેવામાં આવે છે કે ભાઈ પ્રસાદ લેવા આવો, પ્રસાદ લેવા આવો. તો શું કહેશો એના વિશે? કે બોલાવીને લોકોને જે છે પ્રસાદ આપવામાં આવે છે. લોકોને બોલાવવા પડે, પ્રસાદ ખવડાવવો હોય તો પ્રસાદ ખવાડવાનું કામ જ ઈ છે. આપણે બધાને આમંત્રણ દેવું પડે. અમારો દાદા ગુરુ રામજી બાપુ, અમારા સદગુરુદેવ જીવરાજ બાપુ, અમારા દાદા ગુરુ રામજી બાપુ કહેતા અમારે જે 3 વસ્તુ છે, આવો બાપા, બેસો બાપા અને જમો બાપા. એટલે આપણે ભક્ત કોટીની અંદર સેવા છે ને એ સેવા તે જ થાય. આમાં દરેક પ્રકારના લોકો આવે પણ એને આપણે કહેવું પડે આવો બાપા, બેસો બાપા, જમો બાપા, પધારો, હરિહર. આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. હા, જે કાંઈ છે એ મહાપ્રસાદ માટેની વાત છે. અને તમે કીધું કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, તો આ તમારી ચેનલના માધ્યમથી એક નાનકડી વાર્તા તમને કહી દઉં. બરોબર છે? હવે આ વાર્તાની અંદર એવું છે કે ભગવાન કર્ણ હતો, એ દાનવીર કર્ણ કહેવાનો. સૂર્યપુત્ર કર્ણ, દાનવીર કર્ણ. કે એની જેવું કોઈ દાન ન દઈ શકતું. હવા પોર દી ઉગે ત્યાં સુધી હોના મોરનું દાન કરવાનું. બહુ ટૂંકમાં તમને કહી દઈશ, સમજો.
એટલે ઈ દાનનો મહિમા તમને કહું છું કે ઈ એક વખત સવારના પોરમાં બેઠા હતા અને દાન લેવા માટે એક યાચક આવે છે એટલે એને હોના મોરનો ખોબો ભરે ઈ કે ભાઈ મારે હોનું નથી જોતું જમવું છે એટલે ઈ કે હું તો હોનાનું જ દાન દઉં છું તો ઈ આમ આંગળી ચીંધે છે ઈ કે વાહ વ્યા જાવ ન્યા જમવાનું ચાલુ છે એટલે ઈ ન્યા યાચક જાય છે ન્યા જમે છે ઈ કાર્યક્રમ ન્યા પૂરો થઈ ગયો છે કર્ણની આયુષ્ય પૂરી થાય છે કર્ણ સ્વર્ગલોકમાં જાય છે અને જ્યારે બધાય દેવલોકનું જમણવાર ચાલુ થાય ત્યારે બધાયની થાળીમાં અન્ન આવે કર્ણની થાળીમાં ગમે ત્યારે જાય તો હોનામોર જ આવે ગમે ત્યારે જાય તો હોનામોર આવે એટલે કર્ણને 1 દિવસ 2 દિવસ 3 દિવસ તમે પોતે તમારા ઘરે પ્રયત્ન કરી જોજો રોજ તમે બપોરે 1 વાગે જમતા હો અને 1:30 વાગે એટલે તમારા પેટની જઠરાગની ખૂબ ગરમ થશે ભૂખ થવા મળશે 2 વાગે એટલે ઈથી નહીં વધારે પ્રજ્વલિત થાય પછી એ ભૂખ તમારી તૃપ્ત શાંત થાય પાછું તમે બપોરે ન જમ્યા હોય એટલે સાંજે તમારી એની ભૂખ ડબલ ઉઘડે એટલે આ એક પ્રકારનો હવન છે હવનની અંદર જેમ આપણે આહુતિ દઈ છીએ આપણે ઘી ઓમીએ કાસ્ટ ઓમીએ એમાં જઠરાગ્નિની અંદર અનાજ નામની આહુતિઓ આપણે દેતા હોઈએ છીએ એટલે પછી જ્યારે એનીથી રહેવાતું નથી ત્યારે એ ભગવાનને પૂછે છે કે ભગવાન આ મારે હોના મોર જ આવે આ મારે કરવું કેમ આનાથી તો પેટ ભરાવાનું ત્યારે એને ભગવાન એમ કહે છે કે તારા હાથની એક આંગળી તું ચૂસ એમ એટલે ઈ આંગળી જ્યારે ચૂસે છે જ્યારે ઈ આંગળી ચૂસે એટલે એમાં એને અમીના ઓડકાર આવે છે એટલે ઈ ભગવાનને એમ કહે છે ભગવાન આ મારા 8 આંગળી 2 અંગૂઠા એમાં એક જ આંગળીમાંથી અમીનો ઓડકાર આવે ને હું ધરાઈ રહું તો આનું કારણ શું એટલે ભગવાન કે તું જ્યારે મનુષ્ય યોનિમાં હતો એને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને દિવ્ય દ્રષ્ટિ આપે એટલે એની સામે આ ચિત્ર ખડું થાય છે કે એ જ્યારે હોનામોરનું દાન કરતો હોય છે ત્યારે એની પાસે યાચક આવે છે યાચકને એ આંગળી ચીંતાડે છે અને એ જે આંગળી છે એ જ્યારે ચૂસે ત્યારે એને અમીના ઓડકાર આવે એટલે એને અન્નદાનની મહિમાની ખબર પડે છે એટલે એ ભગવાનને કહે છે કે હે ભગવાન મને હવે એક વરદાન આપો એટલે ભગવાન કે બોલ શું જોઈ છે તારે કે મને પુનઃ મનુષ્ય જન્મ આપો એટલે ભગવાન એને તથાસ્તુ કહે છે એનો પુનઃ જન્મ એટલે આપણા જુનાગઢ જિલ્લાના પાદરમાં આપણું બિલખા શેઠ છગાલસા તરીકે એનો જન્મ થાય છે અને એ જન્મતા વેત એવો નિયમ કરે છે કે મારા ઘરે જ્યાં સુધી 5 સાધુ સંતો અભ્યાગતોને હું જમાડીશ નહીં ત્યાં સુધી હું ક્યારેય પણ જમીશ નહીં અને ભગવાન એની પરીક્ષા લેવાનું નક્કી કરે છે મહિના હવા મહિનાની હેલી લગાડે છે ચંદ્રાવતીને ઓથાન હોય છે અને કોઈ મહિના દિવસ સુધી જમી શકતા નથી અને જ્યારે ભગવાન સાધુ સ્વરૂપે શેઠ સકાળસાની આવે છે એટલે એ બધા આખું ઘર રાજી થઈ જાય છે ચેલીઓને કે વાહ આજ અમને અનાજ અમને મળશે એટલે ભગવાન જમવા બેસે છે સાધુ સ્વરૂપ હોય છે એટલે એ એમ કહે છે કે ભાઈ અમે આવું કાંઈ ખાતા નથી અમે તો મીઠ ખાઈ છીએ એટલે જ્યારે મૂંઝાય છે એ કે ભાઈ અમે તો અમે આમાં શું કરી શકીએ તો કે ભગવાન એમ કરીને ઊભા થઈ જાય છે એટલે એ મીઠની વ્યવસ્થા કરે છે મીઠ રાંધીને તૈયાર કરે છે એટલે એ એમ કે અમે આવું નથી ખાતા અમે તો નાના અને કુમળા બાળકોનું જ ખાઈ છીએ ત્યારે શેઠ સગાળતા ચંદ્રાવતી સામે જોવે છે ચંદ્રાવતી શેઠ સામે જોવે છે અને એ બેનો ઈશારો ચેલૈયો સમજી જાય છે એટલે ચેલૈયાને ખાંડીને બનાવે છે અને એને જ્યારે પીરસે છે ત્યારે ભગવાન એમ કહે છે કે હવે તમે વાંજિયા થઈ ગયા છો હવે અમારે તમારું અન્ન ગ્રહણ ન થાય ત્યારે હાથમાં કટાર લઈ અને એ માં ચંદ્રાવતી એમ કહે છે કે હું વાંજણી નથી મારે 5 મહિના ઉપરના ઓધાન છે 5 મહિનાનું ઉપરનું ઓધાન હોય એટલે બાળક પૂર્ણ વિકસિત થઈ ગયું હોય એટલે કે હું અત્યારે 5 વર્ષના ઓધાન સાથે છું ત્યારે આ શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન સજીવન કરે છે ચેલૈયાને અને ચેલૈયો શેઠ સગળતા અને ચંદ્રાવતીને સદૈવ એટલે કે દેહ સહિત સ્વર્ગની અંદર લઈ જાય છે આ અન્નદાનનો મહિમા છે એટલે કીધું છે કે કબીર કહે કમાલ કો અને 2 બાતા શીખ લે કર સાહેબ કી બંદગી પર ભૂખે કો અન્ન દે હવે આપા ગીગાની જય કરતી ખૂબ સરસ માહિતી જે છે ખૂબ સરસ માહિતી જે છે એ નરેન્દ્ર બાપુએ આપણને આપી કીધું છે ને કે આંગળી સિંજાનું પણ પૂન છે તમે કોઈને આંગળી સિંધી છે ને તો એનું પણ જે છે એટલે તમે બધા આંગળી ચીંધવા માંડો
એટલે આ ચેનલના માધ્યમથી તમે જે છે લોકોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, જેથી કરી અને ક્યાંક ને ક્યાંક આ સત્કાર્યની અંદર જે છે સહભાગી બનો, ક્યાંક ને ક્યાંક તમે જે છે પુણ્યના ભાગીદાર બનો. સરસ જે છે આપા ગીગાના આશ્રમથી નરેન્દ્ર બાપુને આપણે ખૂબ સરસ વાત કહી, ખૂબ સરસ એનો ભાવ છે કે લોકો બસ અન્ન ખાય અને પોતાના અમીનો ઓટકાર આવે છે, અઠરાગની છે. આ એક પ્રકારનો જે છે યજ્ઞ છે અને યજ્ઞની અંદર અમે તો ખાલી આહુતિ આપવાનું કામ કરીએ છીએ. ખૂબ સરસ જે છે એ વાત કરી છે. બોલો આપા ગીગા. એવું લાગે કે આ જે છે કોઈ મોટું ગોડાઉન હશે, પણ આ જે અનાજ રાખવામાં આવ્યું છે, અનાજ કરિયાણું, ઘી અને તેલ તમે જોઈ શકો છો. શુદ્ધ શિંગ તેલ છે, શુદ્ધ શિંગ તેલ અને શુદ્ધ જે છે એ માહી ઘી છે. તો આ એમ જોતા લાગે કે આ કોઈ મોટું ગોડાઉન હશે, પણ ખરેખર એવું નથી મિત્રો. આ જે છે ને એ આપા ગીગાના આશ્રમ વતી જે છે એ અન્નક્ષેત્ર ભવનાથની અંદર ચાલી રહ્યું છે. અને એનો જે છે આ સામાન છે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રક મોટે જે છે એ ક્યાંથી આવે અને ક્યાં જાય કોઈને ખબર નથી. બસ એક જ ભાવ છે બાપુનો કે બસ જમાડો જમાડો અને જમાડો. બહાર તમે જોવો છો રોડે જે છે એ માયકમાં બોલીને બોલાવે છે લોકોને કે બસ જમવા આવો જમવા આવો. તો વધુ માહિતી જે છે આપણે અહીંના સેવક ભાઈઓ પાસેથી લઈશું. તો આ જે છે આ સામાન કેટલો હશે અને આ કઈ રીતે છે તેના વિશે થોડીક માહિતી આપજો. શ્રી આપા ગીગાના ઓટલા પ્રેરિત 2024 મહાશિવરાત્રિનું જેમ કહેવામાં આવે, આપ જોઈ રહ્યા છો મોટામાં મોટું અન્ન ક્ષેત્ર ગણાય છે. શ્રી નરેન્દ્ર બાપુ સોલંકી આપા ગીગા ઓટલાના મહંત દ્વારા દર વર્ષે શિવરાત્રિમાં મહા આયોજન કરવામાં આવે છે. લાખો જનમેદની પ્રસાદ આરોગ્ય છે. લોકોને જે છે બહાર માયકમાં બોલાવીને જે છે એ કે ભાઈ પ્રસાદ લેવા આવો એવું કહેવામાં આવે છે. આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુનું સૂત્ર છે, આવો બાપા, બેસો બાપા, જમો બાપા. એ કેટલા કિલો લોડ ને તેલ હશે આનો કોઈ હિસાબ જ નથી. તમે ધારો તો અહીંયા ઘી છે 500 ડબ્બા, માહી તેલના ડબ્બા છે 300 પ્યોર સિંગ તેલમાં. આપ જોઈ રહ્યા છો તુવેર દાળના કટાના કટાઓ, કોઈ હિસાબ જ નહીં, જેમ ખાઈ એમ આવતું જાય, એમ ખવડાવતા જાય. આપા ગીગાની જીવરાજ બાપુની અમી દ્રષ્ટિથી નરેન્દ્ર બાપુ આ ક્ષેત્ર ચલાવે છે. આપા ગીગાના આશ્રમ વતી આ બહેનો જે છે તમે જોઈ રહ્યા છો રોટલીની સેવા જે છે આપી રહ્યા છે. અહીં જે છે એ પ્રસાદ માટે રોટલી બની રહી છે અને આ રોટલીનો પ્રસાદ જે છે આ બહેનો બનાવી રહ્યા છે. કેવું આ લાગે છે બહેનો તમને? અહીંયામાં આનંદ થતો છે ને કે આપણે જે છે ભક્તો એમને ક્યાં અહીં આવીને કેવું લાગે છે તમને? અત્યારે શું કરી રહ્યા છો તમે? રોટલી વણી રહ્યા છો? હા. કેટલા સમય અહીંયા રહેવાના છો? 10 તારીખ સુધી. 10 તારીખ સુધી રોટલી બનાવી અને ભક્તોને જમાડજો. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 60 વર્ષ. આ ઉંમરે પણ જે છે એ તમે સેવા કરી રહ્યા છો અને રોટલી વણી રહ્યા છો. ખૂબ જ સુંદર જે છે એ કહેવાય ને અન્નનો ટુકડો છે હરી ટુકડો, એવો માહોલ જે છે એ અહીં ખૂબ જ સુંદર માહોલ. સેવા કરવાનો લાભ મળી ગયો. હા.